પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમારો આભાર માની તમારા સૌથી ધન્યવાદ પિતા. આ સમય તમારા હાથમાં સોંપાય છે, માનવીમાં ગૌરવ તમને આપે છે પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર તમારો આભાર માનતા. પવિત્ર આત્મા તમે દોરો ચલાવો, વચન આપનાર સાંભળનાર સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત થઈ જાય. પ્રભુ તારો આભાર માનતા તારા હાથમાં સોંપાતા ધન્યતા હતા પ્રભુ ઈસુના નામમાં. સાંભળો, માન્ય કરો બાપ. એ વચન છે આપણે યોહાનની સુવાર્તા. આ વિચારથી એકદમ પ્રભુ મને વિચાર આપ્યો. યોહાનની સુવાર્તા અને એનું વચન છે પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોથો અધ્યાય અને આપણી કલમ છે 23 અને 24. પણ એવી વેળ આવે છે અને હાલ આવી છે કે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે. કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. અને આપણે બીજું પણ એક વચન છે, 2 કોરિન્થી 3 અધ્યાય 17મી કલમ, કે પ્રભુ આત્મા છે, જ્યાં આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. ત્રીજો એક ચેપ્ટર આપણે લઈએ વચન, યાકૂબનો પત્ર 1 અધ્યાય 17મી કલમ, કે એને ફરવાથી પડછાયો પડતો નથી, જેનામાં ફરવાથી પડછાયો પડતો નથી. એમ 17મી કલમમાં જે લખવામાં આવ્યું છે, જે જ્ઞાન વિશે લખ્યું છે એમાં. વાલો, પ્રભુના આપણે આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ કે આગળ એવું કેમ લખ્યું છે યોહાન 4 અને 23 ને 24માં, કે પ્રભુ આત્મા છે, દેવ આત્મા છે લખ્યું છે 24માં. અને 2 કોરિન્થી 5:17માં કે પ્રભુ આત્મા છે. યોહાનની સુવાર્તા 15મા અધ્યાયમાં લખ્યું છે કે તમે મને પ્રભુને ગુરુ કહો છો, એ સાચું કહો છો, હું તે જ છું. અને યાકૂબ 1:17માં કે જેનામાં ફરવાથી પડછાયો પડતો નથી. તો આપણે શું સમજીએ છીએ? શું પ્રભુ ખાલી મનુષ્ય જ આપણે સમજીએ છીએ? હજુ મનુષ્યને એને બનવું પડ્યું કે ફિલિપી 2માં લખવામાં આવ્યું છે 6 થી 8 વધારે મેન ઇમ્પોર્ટન્ટ છે કે દેવ હોવા છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખ્યું નહીં, પણ તે માણસના રૂપમાં માણસના આકાર પ્રગટ થયો અને દાસનું ધારણ કરીને વધસનું મરણ સહન કર્યું. એટલે શા માટે એણે બધું કર્યું? મનુષ્યમાં આવીને એણે આ બધું કર્યું. હલાવો, હાલેલુયા. પ્રભુના આપણા આભાર માને. પ્રભુ ઈસુ એક આત્મા છે. હલાવો, એનો એટલો બધો પ્રકાશ છે. જ્યારે કોઈના દર્શન થાય છે પ્રભુ ઈસુનું, એટલો બધો પ્રકાશ, જેમ આપણે બાઇબલની અંદર સાઉલનેમાંથી પાઉલ બન્યો, એને જ્યારે દર્શન થયું, એની સાથે વાત કરી પ્રભુએ, કે તું મને કેમ સતાવે છે, એમ પ્રેરિતના કૃત્યો 9મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. કે પ્રભુ તું કોણ કે હું તને સતાવતા? કે હું ઈસુ. શું પ્રભુ ઈસુને ડાયરેક્ટ સતાવતો, પણ એના લોકોને સતાવતો હતો પાઉલ. અને ત્યાં કહે છે કે એટલો બધો પ્રકાશ આવ્યો કે એની આંખો બંધ થઈ ગઈ, બિલકુલ જોઈ ના શક્યો. એવા તો ઘણા બધા જીવતી જાગતી સાક્ષીઓ પણ છે. ભલાઓ, આજે પ્રભુ એક પ્રકાશ છે. કેમ કે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમ લખીએ છીએ કે પ્રભુ પ્રકાશ છે. પ્રભુ કહે છે હું અજવાળું છું, જે મારી પાસે ચાલશે તે અંધકારમાં ચાલશે નહીં. એમ કે જીવનનું અજવાળું હું છું, જગતનું અજવાળું હું છું, એમ લખે છે. વાલાઓ, આજ પ્રભુ અજવાળું છે. પહેલાં અજવાળું એણે બનાવી ઉત્પત્તિ 1માં. અહીં લખ્યું પ્રભુ આત્મા છે, દેવ આત્મા છે. 2 કોરિન્થી 3:17માં પ્રભુ આત્મા છે, અને જેનામાં ફરવાથી પડછાયો પડતો નથી. યાકૂબ 1:17માં. આપણે શું સમજીએ છીએ? વાલાઓ, અને ફિલિપી 2માં મેં કહ્યું, ફિલિપી 2માં 6 થી 8માં એ તો વાંચો, એમાં પણ લખવામાં આવ્યું છે. વાલાઓ, કે દેવ હતો પણ તેણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નથી. મતલબ એ દેવ શું છે? દેવ આત્મા છે. એમ આપણે પહેલી જ કલમમાં જોયું, 4:24માં, યોહાન 4:24માં દેવ આત્મા છે. 24મી કલમમાં. જો દેવ આત્મા હોય તો આપણે મનુષ્યનું હજુ સુધી મનુષ્યમાં ભજન કરતા હોય, મનુષ્ય તરીકે જ ફરતા હોય, મનુષ્ય તરીકે જે કંઈ બધું કરવાનું કરતા હોય, જે વિધિઓ પ્રમાણે કરતા હોય, એ બધું આત્માને કંઈ
જ્યારે પ્રભુ સજીવન થઈને ઉઠ્યા હતા, શિષ્યોને શું કહ્યું કે છે કે જેમ આત્માને મને શરીર છે એવું આત્માને હાડકાનું શરીર નથી હોતું. એ તો અશુદ્ધ આત્માની વાત પ્રભુ કરતા હતા, પણ પ્રભુ તો પોતે આત્મા છે. એટલે એ શરીર ઉઠ્યા તો પણ એમનું શરીર જેવું શરીર જ હતું. એ કેમ કે મનુષ્ય તરીકે આવ્યા હતા. એટલા માટે ઘણી જગ્યાએ મનુષ્યપુત્ર, માનવપુત્ર એ લખવામાં આવ્યું છે. કેમ કે મનુષ્ય બનીને આવ્યા હતા વાલાઓ. એટલા માટે કોણ? દેવ પિતા, પોતે પરમેશ્વર. એટલે એ પ્રભુ આપણને એ બતાવે છે કે દેવ આત્મા છે. પ્રભુ ઈસુ આત્મા છે વાલાઓ. અને એનો આત્મા આપણને આપણા મનુષ્ય માત્ર મૂક્યો છે. એટલે કે મનુષ્ય માત્ર આત્મા તેનો શ્વાસ એવું લખવામાં આવ્યું છે. કંઈ અયુબમાં લખવામાં આવ્યું છે. 32 અધ્યાય વાંચો તેમાં લખવામાં આવ્યું છે. પ્રભુને આપણે આભાર માનીએ. તો પ્રભુ આત્મા છે, તો આત્માથી ભજન કરીએ વાલાઓ. છેલ્લો સમય છે. જે આત્માથી ભજન કરે છે તેને કે છે દેવ ચાહે છે, ઈચ્છે છે. તો શું આજે આપણે કોઈ બી તમે દુનિયાના ચર્ચમાં જતા હોય, દુનિયાના બધા ચર્ચોનું નામ અલગ અલગ છે, પણ જે બાઇબલ છે તે શું કંઈ ચર્ચ જ એ બતાવે છે? બાઇબલની અંદર કોઈ લખ્યું છે કે આ ચર્ચ છે એવું? પોતપોતાની રીતે એના પ્રમાણે ચર્ચ ચલાવે છે, પણ બાઇબલમાં તો એક જ ચર્ચ છે વાલાઓ. દેવની મંડળી, દેવનું ઘર. એ પણ લખવામાં આવ્યું છે. થેસલોનિકમાં લખ્યું છે દેવનું ઘર, દેવની મંડળી. કઈ મંડળી? પ્રભુના લોહીમાં ધોઈ ગયેલા, બાપ્તિસ્મ પામેલા, પવિત્રાત્મા પામેલા લોકો એ દેવની મંડળી ગણાય છે. અહીંયા આગળ જે મંડળીઓ કરીએ છીએ આપણે, ચર્ચોની જે વ્યવસ્થા કરી છે પ્રભુએ દુનિયામાં, એ બધી મંડળી ઉપર બધા મનુષ્ય તરીકે ઉપર નથી જવાના વાલાઓ. પાપની કબૂલાત સિવાય, કેમ કે આપણે નવા જન્મનો અનુભવ આવું જ પડે. યોહાન 3 એમાં 3-5 લખવામાં આવ્યું છે. નિકોદેમસ રાત્રે પ્રભુની પાસે આવીને કહે છે, પ્રભુ તું હવે ચમત્કાર કે દેવ પાસે આવે ના હોય, ચમત્કાર ના કરી શકે. ત્યાં કે છે તું નવો જન્મ પામીશ તો તું દેવનું રાજ્ય જોઈશ, અને પાણીના આત્માથી જન્મ પામીશ, નવો જન્મ પામીશ તો તું દેવના રાજ્યમાં જશે. જવું ને જોવું. નવો જન્મ આપણે દેહથી જન્મ પામ્યા, આદમના વંશના છે. આદમના જે ભૂલ કરી અને આજ્ઞાકીતપણાનું પાપ કર્યું, એ પાપ માણસ માત્રમાં છે આજે. એટલે માણસ, બાળક થોડું મોટું થાય, 5-1 વર્ષનું થાય, બાળકને થોડીક સમજ આવે કે આ બાબતો છે, મતલબ કોઈ વસ્તુની કે ભાઈ આ લેવાય ના લેવાય, એ બધી બાબતોને સમજ આવતી હોય, પણ લઈ લેશે. કેમ કે આદમનો સ્વભાવ જે પાપી સ્વભાવ છે. એટલા માટે એટલે પ્રભુ કે નવો જન્મ એટલે શું? પ્રભુ આત્મા છે. એટલે આપણે નવો જન્મ પામીએ તો આપણે આત્માથી ભજન કરી શકીએ છીએ, પ્રભુની પાછળ ચાલી શકીએ છીએ. અને પ્રભુ સ્વર્ગ કેવું છે? ત્યાં પાપ નથી, ત્યાં ભૂખ નથી, ત્યાં તરસ નથી, ત્યાં તાપ નથી, તડકો નથી, આંસુ નથી. એવી જગ્યા છે સ્વર્ગવાલાઓ. અનંતકાળનું જીવન. ત્યાં શું પાપી લોકો રહી શકશે? ના, પાપીઓ સ્વર્ગમાં રહી શકશે નહીં જ. એટલા માટે આપણે પાપોની ખ્રિસ્તી હોય તો પણ શું થઈ ગયું? બિન ખ્રિસ્તી હોય તો પણ શું થઈ ગયું? અને ઈસુ જ માર્ગ, સત્ય, જીવન છે. તેના સિવાય બીજું કોઈ સત્ય નથી ને કોઈ માર્ગ પણ નથી. હિબ્રુ 10 પ્રમાણે જીવતો માર્ગ 19-20 ક્રમ તો વાંચો. ત્યાં જીવતો માર્ગ કે છે ખોલી નાખ્યા આપણા માટે, સ્વર્ગમાં જવા માટેના પ્રભુના રક્ત દ્વારા આપણે જઈ શકીએ છીએ. પાપોની કબૂલાત કરીને રક્તનો છંટકાવ આપણી પર આવે છે, અને ત્યાં પાપોની માફી મળે છે, ત્યારે આપણે સ્વર્ગમાં જઈ શકીએ. ત્યાં સુધી સ્વર્ગમાં જઈ શકાશે નહીં. એટલે ખ્રિસ્તી હોવા છતાં પણ નહીં જઈ શકાય. હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હશે, કોઈ બી દેશનું હશે, કોઈ બી ભાષાનું હશે, કોઈ બી જાતિનું હશે. રેવલ્યુશન લખવામાં આવ્યું છે પ્રકટીકરણમાં કે જાતિના, ભાષાના, કુળના, દેશોના લોકોને વિચારતા લીધા છે એના લોહી દ્વારા. એવું પ્રકટીકરણ 5 લખવામાં આવ્યું છે વાલાઓ. એટલે આજે ખરેખર પ્રભુ ઈસુ આત્મા છે. એક મનુષ્ય બનીને આવે એટલે મનુષ્ય લખવામાં આવ્યું છે, પણ એ મનુષ્ય નથી. પ્રભુ આત્મા છે. આત્માથી ભજન કરીએ, આત્માથી ગીતો ગાઈએ, આત્માથી નવો જન્મ પામીએ આત્મામાં.
નવો જન્મ પામ્યા પછી જ આપણે આત્માથી ચાલી શકીએ છીએ. અને ઘણા લોકો નવા જન્મ પામેલા પણ પાછા હટી જાય છે. એવું નથી વાલા, એવું ના કરો, નહીં તો દેવનું રાજ્ય ગુમાવી બેસશો. પ્રભુને આત્માથી ચાલો, આત્માથી ભજન કરો, પર્સનલ પ્રાર્થના, પોતે વ્યક્તિગત પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, મનન કરો. એ પ્રભુ માગે છે. એટલે પ્રભુ કહે છે હું આત્મા છું. પ્રભુ આત્મા છે અને આત્માથી ભજન કરીશું તો જ આપણને પ્રભુ, અહીં લખ્યું છે કે દેવ આત્મા છે, જેઓ તેને ભજે છે તેઓ આત્માથી સત્યતાથી ભજન કરવું જોઈએ. અને એવાને બાપ ઈચ્છે છે. જોયું 23મી કલમમાં. એટલે આજે એવા લાવો, જો તમે નવો જન્મ પામે ના હોય તો નવો જન્મ પામવા માટે પ્રભુને કૃપા માંગો, પાપોની કબૂલાત કરો પ્રભુ ઈસુ પાસે, નવા જન્મના અનુભવમાં આવો. કોઈ બી ચર્ચનું હોય, ચર્ચથી કોઈ મતલબ નથી વાલો, યાદ રાખજો. એક જ ચર્ચ છે, દેવની મંડળી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં ધોવાઈ ગયેલા લોકો, એને આત્માથી ભજન કરનાર લોકો, એ સાચું ચર્ચ છે. એટલે પ્રભુ તમને આ વચનની સમજ આપે, ચર્ચ શું છે ચર્ચની સમજ આપે, પ્રભુ શું છે પ્રભુની સમજ તમને આપે, અને પ્રભુ તમારી સાથે વાત કરે. પ્રભુ તમને આશીર્વાદ આપ્યા વચન દ્વારા. ગોડ બ્લેસ યુ. મારા નાથા.